ભાવનગરના ગોહિલવાડમાં તુલસી વિવાહની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી। ડાયમંડ ચોક ખાતે ભગવાન લાલજી મહારાજની ડેરી જાન વાતે ગાતે નીકળી હતી। સમગ્ર ગોહિલવાડમાં મંગળવારના રોજ મંગળ દિવસે તુલસી વિવાહની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। ઠેક ઠેકાણે ભગવાન લાલજી મહારાજ અને તુલસી વૃંદાના ઘરે ઘરે તુલસી વિવાહ પ્રસંગે લગ્નોત્સવનો રૂડો અવસર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજવામાં આવ્યો હતો। જે અંતર્ગત ભાવનગરમાં ડાયમંડ ચોક, એરપોર્ટ રોડ, કાળિયાબીડ સંસ્કાર મંડળ તેમજ જિલ્લામાં તમામ તાલુકા મથકોને ગ્રામ્ય વિસ્તારોમાં તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરાઈ હતી। ડાયમંડ ચોક ખાતે છેલ્લા 68 વર્ષથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, જેમાં ડાયમંડ ચોક મિત્ર મંડળ 1 મહિના અગાઉ તનતોડ મહેનત કરી ભગવાન લાલજી અને તુલસી વૃંદાના વિવાહનું આયોજન કરે છે। તુલસી વિવાહ પ્રસંગે ઠેક ઠેકાણે મંડપ રોપણ પૂજા વિધિ ભગવાન લાલજી મહારાજની જાડેરી જાન વાતે ગાતે નીકળી લગ્ન મંડપે પહોંચે છે અને ત્યારબાદ લગ્ન ગીતોને ફટાણા તેમજ મંત્રોના ઉચ્ચાર સાથે આતશબાજી સાથે હસ્તમેળાપની વિધિ સંપન્ન થઈ હતી। આ ઉપરાંત તુલસી વિવાહના પાવન દિવસે ગોહિલવાડના વાસીઓએ ઘરે ઘરે હરખની રંગોળી રચી તુલસી ક્યારા આસપાસ દીપ પ્રગટાવી તુલસી માતાનું પૂજન અર્ચન કર્યું હતું। તુલસી વિવાહ સાથે શિયાળુ લગ્ન સિઝનનો પ્રારંભ થતા આગામી દિવસોમાં લગ્ન ગીતો અને ડીજે સંભળાતા રહેશે। જે કેસની ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। આજરોજ છેલ્લા 68 વર્ષથી તુલસી વિવાહનું અત્રે ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે આયોજન થઈ રહ્યું છે। અત્યારે ડાયમંડ ચોક મિત્ર મંડળના તમામ કાર્યકરો તુલસી વિવાહનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। ટૂંક જ સમયની અંદર આશરે 7.5 કલાકે ભગવાન શ્રી લાલજી મહારાજનો વરઘોડો અત્રે ડાયમંડ ચોક ખાતે પહોંચશે। ત્યારબાદ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન શ્રી લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના લગ્ન વિધિનું કાર્યક્રમ યોજવામાં આવશે।